મુકેશભાઈ, જુનાગઢ. બોલો. મુકેશભાઈ ધુંધરવા, જુનાગઢ. હા બોલો. જાગૃતિ વિશે જરાક વધારે જાણવું હતું. બોલો. આપણે અડાલજમાં પારાયણ, ગુરુ પૂર્ણિમા કે ગમે એ શિબિર આપણે ભરીએ તો ત્યાં જાગૃતિ 100% રહે છે, પ્રતિભાઈ 100% રહે છે. અને ત્યાં જે મહાત્માઓ સામે સામે મળે છે, જય સચ્ચિદાનંદ રિયલ વંદન કરે છે, પ્રત્યક્ષ ચોથો આરો નજરે દેખાય છે. તો એ ક્ષેત્ર આપણે છોડીએ તો એ પછી જાગૃતિ ડીમ કેમ થઈ જાય છે? એ મૂળ શું છે કે અહીં બધી ફાઇલો આવે છે ને, એ ફાઇલોના હિસાબ બાકી છે, એટલે પછી વ્યવહાર બધું ઊભો થાય છે. પછી વ્યવહારના દબાણમાં થોડી જાગૃતિ ડીમ લાગે. બાકી જાગૃતિ તો તમને શરૂ થઈ ગઈ છે, પણ આ કર્મના ધક્કા વાગે. ડિસ્ચાર્જ કર્મ ખતમ થયા નથી એટલે ધક્કા વાગે છે. પાછી જેમ જેમ ફાઇલો નિકાલ કરતા જશો ને, પછી પાછું આવો અનુભવ વધતો જશે કે ના, હવે પહેલાં કરતાં ઘણી જાગૃતિ વધી. એમ કરતાં કરતાં બધી અનુભવની કક્ષા વધતી જશે. એટલે આ જ રસ્તો છે કે આ કર્મો ખપાયા વગર જ્ઞાન મળેલું છે. અને આપણે ત્યાં સત્સંગમાં તો ભીડો કર્મોનો દબાણ ના હોય, ઉલટાનું મહાત્મા મળે, જ્ઞાનની જાગૃતિ, સામાયિક પ્રતિક્રમણ થાય, એ જબરજસ્ત જાગૃતિ વધે. હવે અકબંધ રાખવાની જાગૃતિ. અકબંધ એટલે શું? પછી રોજે રોજના કશાય વિષય કંઈ દોષો થયા, મોહના કે રાગના કે દ્વેષના, રોજે રોજનું અડધો પોણો કલાક બેસીને ધોવાનું, તો તમારી જાગૃતિ અકબંધ રહેશે. મારે દાદાએ કહેલું, તારે તું તો કે છે રોજ 5 આજ્ઞા પાળવાની ને ક્યાં ચૂક્યા એનું પ્રતિક્રમણ કરીને પાછી ગોઠવવાની. તો બોલે એ રોજનો પ્રયોગ ચાલુ કરી દીધો. 5 આજ્ઞા ક્યાં ચૂકાય છે? કોણ ચૂકાવડાવે? તો કે ક્રોધ છે, મોહ છે, માન છે, લોભ છે, બધા ચૂકાવડાવે. પાછું ગોઠવવાનું. એમ કરતાં કરતાં બોલો 3-4 વર્ષમાં તો જાગૃતિ એટલી ટોપ રહ્યા કરે, આખો દાડો અકબંધ રહે જાગૃતિ. એટલે આ કર્મો ધબકા મારે ને ત્યારે આપણે એ ડિસ્ચાર્જ કસાયો છે, ક્રોધ છે, મોહ છે, માન છે, એના ધક્કાથી જાગૃતિ કાચી પડે. એટલે પાછું ગોઠવવું પડે કે એ કેમ દુઃખ અપાયું, પ્રતિક્રમણ કરો. એમ કરતાં કરતાં જાગૃતિ વધતી જાય ને કચરા કપાતા જાય. આ જ ઉપાય છે. તો અડાલજમાં જે પ્રકારે જાગૃતિ રહે છે એ બધા ક્ષેત્રમાં એવી જાગૃતિ રહે એવી કૃપા કરજો પ્રભુ. હા, એ આનો ઉપાય આ છે. ત્યાં તમે પાવર ભરો છો ને પછી અહીં વાપરવાનું. બેટરી 3 કલાક ચાર્જ કરીએ ને પછી ઘરે વાપરવાની. તે વાપરતી વખતે પેલું દાદા પાસે શક્તિ માગીને વાપરો. તમારો પેલો પાવર અકબંધ રહેશે ને થોડી જાગૃતિ વધતી જશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જયંતીલાલ, જુનાગઢ. હીરપરા પિયુષભાઈ, ડેડકિયાળ. જયંતિભાઈ, હા બોલો. જય સચ્ચિદાનંદ પૂજ્ય શ્રી. જય સચ્ચિદાનંદ. ફાઇલ 1 શું જુએ છે તેને જુઓ. એટલે શું? એટલે શું નામ કહ્યું? જયંતિભાઈ. જયંતિભાઈ. એ જયંતિભાઈ જોતા હોય તો તમારે જયંતિભાઈ શું જુએ જોવાનું. જયંતિભાઈ સાંભળતા હોય તમારે જયંતિભાઈ શું સાંભળ્યું જાણવાનું. એ પોતે આ પ્રકૃતિની મય જુદો છે. જયંતિભાઈ ખાતા હોય તો એણે શું રોટલી 2 ખાધી, 1 ખાધી, ગાંઠિયા વધારે ખાધા, જલેબી ઓછી ખાધી, બધું જાણો તમે. શું ખાનારાને જુદો જોયો એટલે જાણ્યું કહેવાય કે ખાનારો શું ખાય છે, કેટલું ખાય છે. હું ખાઉં છું ને મેં સાંભળ્યું ને મેં જોયું ને એ બધું અજ્ઞાનતામાં એ અહંકાર જ કરતા હતા. હવે જાગૃતિપૂર્વક રહો. આ જયંતિભાઈ સાંભળે, જયંતિભાઈ કામ કરે છે, હું તો શુદ્ધ આત્મા છું. અને જયંતિભાઈથી કોઈને દુઃખ થાય તો જયંતિભાઈને કહેવાય, જયંતિભાઈ આ દુઃખ આપ્યું બરાબર ના કર્યું, માફી માગી લો. એટલે જયંતિભાઈ ધોઈ નાખશે. એટલે કર્મો ઓછા થશે. આ જુદું રાખવું એ પુરુષાર્થ છે. સમજાય ને? જ્ઞેય ગાતા સંબંધને જોવાય છે. હા, એ જ જોવાનું. જ્ઞેય જ્ઞાતા સંબંધને જોવાનું. જ્ઞેયને જ જોવાનું. ખરાબ વિચાર આવ્યા જયંતિભાઈના મનમાં જ્ઞેય કહેવાય અને આપણે જ્ઞાતા કહેવાય. વાણી વાંકી નીકળી કે સીધી નીકળી. હું કેટલું શાંતિથી બોલું છું. એટલે તમે નથી બોલતા, ટેપ રેકોર્ડર બોલે. જયંતિભાઈની બોલી ટેપ રેકોર્ડર. તો આપણે જાણો કે જયંતિભાઈની ટેપ રેકોર્ડર હારી નીકળી. કોઈક દા વાંકી નીકળે તો જયંતિભાઈ પ્રતિકોણ કરો. એટલે વાણીને જોયા કહેવાય. એક જ્ઞેય રૂપે જુઓ, તમે જ્ઞાતા રૂપે છો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો. હીરપરા પિયુષ ડેડીયાળથી આવું છું. મારો સવાલ એ છે કે આપણે એમ કહીએ છીએ કે આપણા આત્માનો અવાજ છે, બરોબર છે? તો આત્માનો અવાજ તો એ તો ભાવ કહેવાય ને. તો ભાવ તો મનમાંથી ઊભો થાય ને. ના, આત્માનો અવાજ હોતો જ નથી. આત્માનો અવાજ થઈ શકે પણ નહીં. આ તો શું છે કે પેલું આ પૂર્વકર્મમાં પૂર્વ ભવે કંઈક સાચી સમજણ મેળવી હોય, સાચું જ્ઞાન મેળવ્યું હોય,
એને ઉપાદાન કહેવાય છે. એ ચેતવે છે અંદર. ઉપાદાન એટલે મૂળ આત્મા નથી, આ એક ડેવલપમેન્ટ થયેલું છે. અને પછી એ વ્યવહારિક જ્ઞાન છે. કોઈની જોડે ઝઘડો થાય ને તો પેલું અંદરનું જ્ઞાન ચેતવે, આ ઝઘડા કરીને ક્યાં કર્મ બાંધવા છે, આપણે ખોટું કરીએ છીએ, નથી કરવું, ક્ષમતા ભાવે પૂરું, એવું સમજણ ઊભી થાય ને એને લોકો કહે છે આત્માનો અવાજ. પણ એ આત્માનો નથી, એ અંદર પૂર્વે ભવે જે ભેગું કરેલું જ્ઞાન, એનો અનુભવ એની પાસે છે, એમાંથી આ જાગૃતિ આવે છે કે આ મારે ઝઘડો નથી કરવો. આ કોઈના પૈસા પડ્યા હોય, લાવો લઈ લે, એવું મન બોલે, પછી અંદર થાય કે ના ના આપણે કોઈને આપણા કોઈ લઈ જાય તો કેટલું દુઃખ થાય છે, જેના છે એને પહોંચાડે આપણે નથી લેવા. એ ઉપાદાન જાગૃતિ છે. અને એ એને પૂર્વના અનુભવનો સ્ટોક ભંડોળ ભેગો થયો, અનુભવનો ભંડોળ, એમાંથી આ જાગૃતિ આવે છે. એ આત્મા નથી, પણ એક જાતની અંદર સૂઝ પડી જાય, આ ખોટું કે આવું ના કરાય મારે. એને પછી લોકો આત્માનો અવાજ કહે અજ્ઞાન દશામાં. તો એ વ્યવહારિક આત્મા છે, મૂળ આત્મા નથી. સમજાયું ને? હા. અને બીજો સવાલ છે કે આપણે એમ આત્મા અને મન બંને જુદા છે, બરોબર છે? તો પ્રકૃતિ તો મનમાંથી ઊભી થાય ને? પ્રકૃતિ તો એ મન વચન કાયા બધું પ્રકૃતિ જ કહેવાય. બુદ્ધિ ચિત્ત અહંકાર બધો આખું આ બધો વ્યવહાર જે કરી રહ્યા છે પ્રકૃતિ જ કહેવાય. તો એ કર્મ મનથી ન જ થાય ને? ના, કર્મ મનથી ના થાય, એ અહંકારથી થાય છે. મન વિચાર કરે છે, એને કહે છે હું વિચારું છું. વાણીથી બોલાય તો કે હું બોલ્યો. દેહથી કાર્યો થાય તો કે મેં કર્યું. એ કર્તા ભાવથી કર્મ બંધાય છે. હું જ ચંદુ છું ને મેં કર્યું, એ કર્તા ભાવથી કર્મ બંધાય. પછી એટલે ક્રિયાઓ એ તો નિશ્ચય જ કર્મ છે બધા, એને પોતે કરતા થાય છે, મેં કર્યું એટલે આ બંધનમાં આવે છે પોતે. પછી મેં ગીતા એ વાંચેલી છે, બરોબર? ગીતામાં એમ કીધું છે કે આ મારા 3 સ્વરૂપ છે, બરોબર? એક તો સ્થૂળ શરીર છે, એક સૂક્ષ્મ શરીર છે, એક સાધ્ય શરીર છે. તો એ પણ એ શરીર જ ગણાય ને? એના 3 સ્વરૂપ સિવાય બીજું કયું સ્વરૂપ છે? એ ખરેખર આ શરીર તો પારાયા સ્વરૂપ છે, પારકા સ્વરૂપ છે, જળના સ્વરૂપ છે. ખરેખર કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ છે અંતરાત્મા, જીવાત્મ દશામાં છૂટીને અંતરાત્મા થાય છે અને પરમાત્મા થાય. એ પોતાના 3 સ્વરૂપ કહેવાય. આ દેહના સ્વરૂપને શું કરવું? એ તો બધું કર્મનું ફળ ભોગવવાનું છે. અને અજ્ઞાન થાય તો નવો કારણ દેહ ઊભો કર્યા કરે છે પોતે અહંકારથી. એટલે કારણ દેહ, સૂક્ષ્મ દેહ એટલે ઇલેક્ટ્રિકલ બોડી અને ફિઝિકલ બોડી, એ 3 દેહ કહેવાય. એ અજ્ઞાનતાથી કર્મ બાંધે એટલે કારણ દેહ કહેવાય. અને દેહ ફિઝિકલ બોડી છે, એ કર્મના ફળ ભોગવવાની. એ આપણું સ્વરૂપ નથી, પારકું છે. પોતાનું સ્વરૂપ જાણે ને ત્યારથી અંતરાત્મા થયો કહેવાય. પછી વધી વધીને પરમાત્મા થશે. નથી જાણતો તો જીવાત્મ દશામાં રહે છે, બહિર્મુખી આત્મા, મૂઢાત્મા તરીકે રહે છે. સમજાયું ને? આત્માના આ 3 સ્વરૂપો છે, બીજા સ્વરૂપો આત્માના ના ગણાય, દેહ ના ગણાય. મને એવો સવાલ થયેલો, મને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ એવો સવાલ થયેલો કે જો આ બધા આત્મા કદાચ કોઈ મોક્ષ માર્ગે જાય, બરોબર, તો એને પાછો આ ધરતી ઉપર આવવું ન પડે, તો પછી અત્યારે જે વસ્તી વધારો થાય છે એ કઈ રીતે થાય છે? એ થાય જ ને. આ હોલમાં જો ને વસ્તી વધારો કેટલો થયો છે, તો પૂછીએ ગયા ક્યાં? ઘરમાં કે ના, એ ગયા છે સત્સંગમાં, એટલે ઘરમાં ખાલી થયું હોય. એટ એ ટાઈમ 2 જગાએ ના હોય માણસ. એટલે આ જે વસ્તી વધારો થયો છે ને, એટલે આપણે સમજવાનું, અમુક નહીં સિંહ ઓછા થઈ ગયા, અમુક વાઘ ઓછા થઈ ગયા, કાગડા ચકલા ઓછા થઈ ગયા, બધા અહીંયા આવ્યા હોય પાછા. અહીં એટલે સત્સંગમાં નહીં, મનુષ્યમાં એ વસ્તી વધારે છે. ને પછી ગુના કરશે, અણહકના વિષયો, અણહકની લક્ષ્મી, ગોટાળા કરીને પાછા જતા રહેશે રિટર્ન ટિકિટવાળા. એટલે આ બધું કર્મો અમુક ડેવલપમેન્ટ એવા થાય તો મનુષ્યમાં આવે, તે જાનવરમાંથી આવ્યા હોય ને પાછા ફળ ભોગવીને જાનવરમાં જતા રહે. એટલે આ વસ્તી વધી છે તો અમુક જગ્યાએ ઘટી હોય જાનવરોમાં બધે, પછી જતી રહેવાની પાછી ત્યાં. જય સચિદાન. જય સચ્ચિદાનંદ. શ્રેયા વાજા, જુનાગઢ. જય સચિદાનંદ પૂજ્યશ્રી. બોલો. મારો પ્રશ્ન એ છે કે મારે ભણવામાં કે ફ્રેન્ડ્સ અને ટીચર કે મને કંઈ કહે તો મારાથી ઇમોશનલ થઈ જવાય છે, તો એવું ના થાય તો એની માટે મારે શું કરવું? એડજસ્ટમેન્ટ લેવાનું કે મારા શેને માટે કહે છે સમજીને પછી એડજસ્ટમેન્ટ લેવાનું. આપણે શું કામ મને કીધું એટલે અસર થઈ જાય છે, પણ આપણે કે તું આટલું ભણી લે, જલ્દી ભણી લે, ઉતાવળ કર, અક્ષર સારા કર, એ કે કેવા માગતા હોય તો પોઈન્ટ ઓફ વ્યૂ સમજવાનું અને પછી સોલ્યુશન લાવવાનું. તો પછી ઇમોશનલ નહીં થવાય અને પેલું મેટરને સોલ્વ કરતા આવડશે આપણને. જે પ્રોબ્લેમ હોય એને સોલ્વ કરવાનો.
સમજાયું ને? જય અને સચિદાનંદ. દાદા ભગવાનની પ્રાર્થના બોલીને પણ જે પ્રાર્થનાની ચોપડી છે ને નાનકડી, એ વાંચીને ભણવાનું કે હે દાદા ભગવાન મને સર્વોત્તમ ભણાય એવી શક્તિ આપો, મારી ચિત્તવૃત્તિ આપનામાં ભણવામાં એકાગ્ર રહે એવી મને શક્તિ આપો. પ્રાર્થના કરીને પણ જે સરસ ભણાશે. જય જય સચિદાનંદ. સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો. હવે આપણે જે પેલા ભાઈએ પ્રશ્ન કર્યો હતો એમના ઉપર એક પ્રશ્ન એ યાદ આવે છે કે આપણે જેમ તમે કીધું કે જેમ પશુઓ હોય, પક્ષીઓ હોય કે કર્મ પ્રમાણે સારા કર્મ કરે તો એને મનુષ્ય અવતાર મળે, અને જો પછી મનુષ્ય અવતારમાં સારા કર્મ ન કરે તો પાછા પણ પ્રાણીમાં અવતાર લઈ શકે એમ, એટલે એ પોસિબલ છે ને? હા, એ જ પોસિબલ છે ખરેખર મનુષ્યમાં કે છે યા મતિ સા ગતિ. કેવા કર્મ બાંધ્યા છે, જો માનવતાના કર્મ બાંધ્યા હોય તો પાછો માણસાઈ કરી હોય તો માણસમાં આવશે. સુપર હ્યુમનના કર્મ બાંધ્યા હોય તો દેવગતિમાં જશે. પાશવતાના કર્મ બાંધ્યા હશે તો જાનવરમાં જશે. રાક્ષસી કર્મ બાંધ્યા હશે નરકે જશે. પોતે જ બાંધે છે ચારે ગતિના કર્મ. એટલે આંશિક રૂપે સમજો કે સારા કર્મ હોય એટલે મનુષ્ય અવતાર મળે, પણ એના જે વિચારો હોય એ સમજો કે પૂરી રીતે જ્ઞાન તરફ ન હોય તો એ ડિપેન્ડેડ પોતાના વિચાર ઉપર જ રહે કે એને કઈ તરફ ગતિને વધારવી છે. હા, એ પોતે જવાબદાર છે ને, એ સમજવું જોઈએ. પણ એ સમજે તો, નહીં તો ઉદય કર્મને આધીન તન્મય આકાર જીવતો હોય એટલે ખરાબ વિચારમાં તન્મય આકાર તો ખરાબ બીજ પડી જાય. સારું કામ કરતો તો એમાં તન્મય આકાર તો સારા બીજ પડે. પછી સર્વૈયો આવે સારું ને ખરાબ, એમાંથી સારું વધારે હોય તો માણસમાં આવે, ખરાબ વધારે હોય ને સારું ઓછું હોય તો જાનવરમાં જાય, પછી જાનવરના કર્મ પૂરા કરીને પાછો માણસમાં આવે. એટલે આ બધું એવું ચાલ્યા જ કરવાનું. એટલે આપણે આ શીખવાડીએ છીએ ને ભાઈ, નક્કી કરો મારે મન વચન કાયાથી કોઈને દુઃખ આપવું નથી. નક્કી કર્યા પછી દુઃખ અપાયું, કોઈના પૈસાની બાબતમાં ભાંજગડ થઈ, કોઈનું અપમાન થઈ ગયું, કોઈને દુઃખ અપાઈ ગયું તો માફી માગો. માફી માગવાથી ખરાબ કર્મ, પાશવતાના કર્મો ધોવાતા જાય. બીજાને દુઃખ આપીને ખુશ થઈએ, સીધો થઈ ગયો, એક ઠોકી દે વચ્ચે બોલતો બંધ થઈ જાય કે અલા એક તો દુઃખ આપ્યું ઉપરથી ખુશ થાવ છો, એના પાશવતા તે જાનવરમાં જાય પછી. એટલે પાશવતાના કર્મ ઉપર પશ્ચાતાપ કરો. કરે રે અણહકની લક્ષ્મીની ચોરીઓ કરે, ભ્રષ્ટાચાર કરે, પછી વ્યભિચાર, વિષય વિકારના દોષો, અણહકના લક્ષ્મી વિષયના દોષો, એ બધું જ જાનવરમાં જવાનો રસ્તા ચાલે. એની પર પસ્તાવા લે તો પાછો ફરાય અને બંધ કરી દેવા જોઈએ કે હે ભગવાન મારાથી ખોટા કામ થઈ ગયા છે, માફી માગું, જિંદગીમાં નહીં કરું એવો નિશ્ચય કરું છું. તો હું પાછો માણસમાં આવે અને આખી જિંદગી પારકાના સુખને માટે જીવતો હોય. સાંઈ બાબા છે, આ જલારામ બાપા જેવા, તો દેવગતિમાં જાય ઊંચી. આખી જિંદગી પારકાના સુખને માટે જીવ્યા, દેવગતિમાં જવાના. બરાબર. પછી અમુક સમજો કે જ્યોતિષીય રીતે જોઈએ આપણે તો ભૃગુ ઋષિ છે તો એણે ભૃગુ સંહિતાની રચના કરી છે. પછી પરાશર મુનિ છે, પછી જેમ કે આ 5 તત્વ છે તો બધા ઉપર ગ્રહોની અસર હોય જ છે. જેમ કે બધા કહેતા હોય કે ભાઈ શનિ છે તો માણસ ખરાબ કર્મ કરે તો શનિની એમની ઉપર 7.5 અસર થાય અને એને દંડ આપતા હોય. તો આ જે છે તે કેટલા અંશે વ્યક્તિ ઉપર અસર કરતા હોય છે એમ? હવે જો માણસ ખરાબ કર્મ કરતો હોય તો પોતાના કર્મના ફળ પોતે ભોગવે, નિમિત્ત ગમે તે બને. ગ્રહો કંઈ દુઃખ આપવા આવતા નથી, આપણા કર્મ આપણને નડે છે. અને જ્ઞાનીની ભાષામાં જુઓ ને, ઉપરવાળા ગ્રહો નડતા નથી, અંદરવાળા ગ્રહો નડે છે. આ ગ્રહ, દુરાગ્રહ, સત્યાગ્રહ, પરિગ્રહ, પૂર્વગ્રહ, અભિગ્રહ, અઠાગ્રહ, દુરાગ્રહ, મતાગ્રહ, કદાગ્રહ, બધા અંદરવાળા ગ્રહો નડે છે. ઉપરવાળા ગ્રહો નડવા આવતા નથી. અંદર જેટલો અહંકાર મોટો ને એટલા ગ્રહ વધારે નડે. ઓછો અહંકાર તો ગ્રહ ઓછા નડે, ખલાસ થઈ જાય અહંકાર તો ગ્રહ ના નડે પોતાને. અને બીજી વસ્તુ એ કે સમજો કે કોઈ એવા વ્યક્તિ હોય કે જે પશુઓને મારતા હોય કે એવું કરતા હોય અને આપણી નજર સામે હોય, અને એ વ્યક્તિ અને સમજો કે કોઈ હિસાબે ન સમજે તો એના માટે આપણે શું કરવું જોઈએ? એ કશું નહીં કર, પ્રાર્થના કરો. અને બાકી એ કેટલા કસાઈનું કામ કરતા હોય છે તો કરવા. એને એ છે મારા બાપ દાદાનો બિઝનેસ છે, આપણે શું કામ ડખો કરવો? આપણે આપણું સુધારો, આપણાથી કોઈને દુઃખ ના થાય. એ પેલો જીવતાને મારે છે, બકરાને કે કુકડાને, અને આપણે એની પર દ્વેષ કરીએ છીએ તો આપણે બીજા કર્મ બાંધીએ છીએ. એ રાગ દ્વેષ કરવાના બંધ કરો, વિતરાગ થાવ જગતથી, તો આપણે છૂટીશું. બાકી સૌના કર્મ બાંધે છે ને ભોગવે છે. જેને છૂટવું હોય તો
અંદરનો રસ્તો જુદો છે. આત્મજ્ઞાન થવાથી નવા કર્મ બંધાશે ને એને મોક્ષે જશે. અથવા તો ખરાબ કર્મ ઉપર પશ્ચાતાપ કરશે તો ખરાબ કર્મનો જવાબદારી ઓછી થતી જશે અને પુણ્ય બંધાશે અને સારા મનુષ્ય પાછો અનુભવ લેશે. એટલે કર્મો પોતે જ જવાબદાર છે. યુ આર હોલ એન્ડ સોલ રિસ્પોન્સિબલ ફોર હોલ લાઈફ, અને ભવના જવાબદાર આપણે જ છીએ. તો એટલે આપણી સમજણ પ્રમાણે આપણે અવળા કે સવળા કર્મ બાંધીએ છીએ. સાચી સમજણ મળે તો સવળા કર્મ બાંધીએ અને ઉપર જઈએ. અવળી સમજણ મળે તો ખરાબ કર્મ બાંધીને દુઃખી થઈએ. આપણી જવાબદારી પર આપણે બાંધીએ છીએ. અને એ દાદા ભગવાન સમજણ પાડે છે કે અહીંયા ફેરફાર કરો. આખી વર્તન તો કર્મોના ફળ આવી ગયા ભાવના, નવા બીજ સુધારો. તો સમજો કે કોઈ વ્યક્તિ એવું કરીએ ને આપણે જોતા હોય અને આપણી સામે સમજો અન્યાય થતો હોય ને આપણે કંઈ ન કરીએ તો એનો દોષ આપણને ન લાગે? ના, કશું ના લાગે. આપણે ડખો જ કરવા જેવો નથી. આ તો આપણે જોયું ને, નહીં તો બિલાડી ઉંદરડીને પાછળ પકડી જાત, ખાઈ જાત ને. તમે જોયું એટલે તમને દયા આવે અને પછી કકડાટ કરો. એ બિલાડીને છૂટો વાયલણનો ઘા મારે, પથ્થરો મારે, પેલીને ટાંટિયા તોડી નાખે. તો પેલું ઉંદરડું બચી જાય કે મેં ઉંદરડીને બચાવ્યો. એટલે ગઈકાલ સુધી ક્યાં ગયા હતા તમે? એ આવડી બચ્ચાથી માંડીને અત્યાર સુધી એ રોજ જ ખાતી હોય એક બચ્ચા ઉંદરડીને. એટલે આપણે આ ડખો કરીએ છીએ કુદરતના સંચાલનમાં. એ ગુના પછી સંચાલનમાં ગુનો શું તમને થાય? તમે ઉંદરને બચાવ્યો એનું પુણ્ય બંધાયું, અને બિલાડીને મારી એનું પાપે બંધાયું. મફત નથી જતું. તે પછી બિલાડીને પગ ભાંગી ગયા તો બચ્ચાને ખાવાનું ના આપી શકે 2-3 દાડા. તે 3 દાડાનો હિસાબ આપણને બંધાયો. તે 3 મહિના વાઈફ જતી રહે ઝઘડો કરીને પિયર, પછી જાતે બનાવીને ખાઓ, એ દંડ આવ્યો. અને એટલે ઉંદરને બચાવ્યું તો કોઈક દાડો તમે સપડાયા હોય તો તમને 4 જણા ભેગા આપીને બચાવી લે. એટલે તમને લાગે કે મને બચાવ્યો, આ લોકો હેલ્પ કરી. એ પુણ્યનું ફળ એવું મળે ને પાપનું ફળ આવું મળે. બરાબર. ભોગવે છૂટકો. ડખો કેમ કર્યો? વિતરાગ રહો. ઉંદરડી ઉપર રાગ નહીં, બિલાડી પર દ્વેષ નહીં, ઉંદર ઉપર દયા નહીં અને બિલાડી પર નિર્દય નહીં. એવા વિતરાગ થવું પડશે. મહાવીર ભગવાન એવા વિતરાગ થયેલા, ત્યારે મોક્ષે ગયા. બરાબર છે. અને છેલ્લો પ્રશ્ન એ કે આજે જેમ આપણે કહીએ કે અત્યારે જ્ઞાન લીધેલું હોય તો એના કર્મ સમજો કે સારા બંધાતા જાય અને આગલા જન્મમાં આપણે ઓટોમેટિક લિંક મળી જાય ક્યાંયથી પણ દાદા ભગવાનને, તો એ જ્યારે સમય પાકે ત્યારે જ એ સ્ટેજ સુધી પહોંચી શકે. કારણ કે આપણે સમજો કે કોઈને પ્રોત્સાહન આપીએ કે કોઈને કહીએ અને ઘણી વખત કહેવા છતાં કોઈ નથી આવી શકતા અને લાભ નથી લઈ શકતા જ્ઞાનવિધિનો કે, તો એ પણ હજી એનો સમય ન પાક્યો હોય કે એના એટલા પ્રારબ્ધ હશે કે આ સ્ટેજ સુધી નહીં પહોંચી શકતા હોય, તો એવું શક્યતા? આપણે ખેતરમાં દાણા નાખ્યા કરે છે ને ખેડૂતો, પછી કયો ઉગે એનો કાળ પાક્યો, એના અંતરાય છે, કશું વિચારતો જ નથી, નાખી જ જાય છે. વરસાદ પડશે, જમીન છે, ખાતર નાખેલું જ ઉગશે ધીમે ધીમે. એટલે આપણે દાણા નાખે જવાનું, આગ્રહ વગર. ચોપડી આપો, ઇન્ફોર્મેશન આપો અને પછી ધીમે ધીમે સંજોગ પાકવા દો. એ વાત સાચી છે કે એનું પ્રારબ્ધ કે એનું કાળ પાકશે ત્યારે પામશે. પણ નથી આવતા એટલે આપણે ગાગા નહીં કરવાનું કે એનો કાળ પાક્યો નથી, અને આવી ગયો તો આપણે લીધે એવું ગાગા નહીં કરવાનું. ત્યાંમાં જ એનો કાળ પાક્યો એટલે આવ્યો છે, આપણે લાડવો ખાવો નથી. બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પૂજ્ય શ્રી બોલો. મારો પ્રશ્ન એ છે કે જ્ઞાનીને આધીન રહ્યા ક્યારે કહેવાય? દાદાની 5 આજ્ઞામાં રહો ને, બહુ મોટું આધીન. અને કોઈને દુઃખ ના આપીએ, કોઈના દોષ ના જોઈએ, અને થઈ જાય તો પ્રતિક્રમણ કરીએ, તો પછી આધીનતા દાદાને 5 આજ્ઞાપૂર્વક આધીનતામાં રહ્યા જ કહેવાય. બરોબર, સમજાય ને? હા. અને બીજું કે દાદાને એ કીધું કે 5 વર્ષ પુરુષાર્થ કરવાનો જ્ઞાન પછી, અને પછી પરાક્રમ ભાવમાં આવવાનું. તો એ પરાક્રમ ભાવ વિશે સમજાવો. એટલે સ્ટ્રોંગ નિશ્ચય, જે અમુક આપણી પ્રકૃતિની અટકણો હોય ને, હા, પછી આપણે એમાં વશ થઈ જઈએ ને પછી બધું કે મારેથી છૂટતું જ નથી, મારી ભૂલ થયા જ કરે છે. સ્ટ્રોંગ રહેવાનું કે ના, હવે મને ગમે તે ખરાબ વિચાર આવે ઉખેડીને ફેંકી દેવું છે. એ વિચારમાં મારે સહી કરવી નથી, એ અટકણમાં મારે ભળવું નથી. એ સ્ટ્રોંગ રહો ને, જેટલો દ્રઢ નિશ્ચય જેટલો એ પરાક્રમ ભાવ કહેવાય. બરોબર. 5 આજ્ઞામાં જ રહેવી. હા, એ બરોબર છે. જય સચ્ચિદાનંદ. કિરણબેન સાંચલા, કેશોદ. દીપકભાઈ, આપના ચરણોમાં કોટી કોટી વંદન. રૌદ્ર ધ્યાન અને આર્ત ધ્યાન વિશે સમજાવવાનું કૃપા કરશો. હા, આ બીજાને દુઃખ આપીએ ને, ક્રોધથી, દ્વેષથી, અભાવથી, તિરસ્કારથી, મોહથી,
એ રૌદ્ર ધ્યાન કહેવાય. કોઈને દુઃખ પહોંચ્યું એ રૌદ્ર ધ્યાન કહેવાય. અને કોઈને દુઃખ આપતા નહીં પોતે પોતાની રીતે દુઃખી થાય છે એ આર્ત ધ્યાન કહેવાય. આ પગના બહુ સણકા વધી ગયા, આ દાદરા ચડાતા નથી, મારું શું થશે, એ આર્ત ધ્યાન કહેવાય. અથવા તો હવે આ કોરોના આવી ગયો, નોકરી છૂટી ગઈ ને હવે પૈસાની તકલીફ વધશે ને પછી શું થશે, એ ચિંતા કરવા માંડી એટલે ચિંતા બધું આર્ત ધ્યાન કહેવાય. સમજાયું ને? બીજાને દુઃખ આપો એ રૌદ્ર ધ્યાન. પોતે દુઃખી થાવ કોઈ પરિસ્થિતિમાં, આ છોકરો ભણતો નથી, મોટો થઈને શું કરશે, ઠેકાણું પડશે કે નહીં પડે, ચિંતા કરીએ એ બધી આર્ત ધ્યાન. અરે ગમતા મહેમાન આવ્યા હોય ને જમૈરાજ, 2 દાડા રહી પડો ને એવું શું ઉતાર ને મારે જવું જ, તો આવું જતા રહ્યા કે છે 2 દાડા, 1 જ દાડામાં, તેમાં પણ દુઃખ થાય જતા રહ્યા એનું, એ આર્ત ધ્યાન. અને ના ગમતો હોય ને પણ આ મોટો અડતો નથી, 4-4 કલાકથી બેસી રહ્યો છે, ક્યારે જશે ચીકણો કે છે લાટ જેવો, ગાળો ભાંડીએ, તે આર્ત ધ્યાન. જતા રહ્યા એનું દુઃખ થાય તે આર્ત ધ્યાન, ના જતો હોય એનું દુઃખ રહે તે આર્ત ધ્યાન. અંદર ને અંદર પછી એને ગાળો ભાંડો એ રૌદ્ર ધ્યાન થઈ ગયો. બીજું સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન વિશે સમજાવો. હા, શું નામ તમારું? ભાવનાબેન ત્રિવેદી. તો હું પહેલાં શું માનતો, હું જ ભાવનાબેન છું. એ બિલીફ રોંગ. પછી આમની દીકરી થવું, આમની બેન થવું, આમની મમ્મી થવું, આમની વાઈફ થવું, કેટલી માન્યતા હોય. એ રોંગ માન્યતાનું પૂતળું, એનું નામ મિથ્યા, તો એનું નામ મિથ્યા દર્શન કહેવાય. અને હું શુદ્ધ આત્મા છું, અનંત જ્ઞાનવાળો, અનંત દર્શન, પોતાની જાતનું ભાન થાય, પ્રતિથી બેસે ત્યારથી સમ્યક દર્શન. રાઈટ બિલીફ એ સમ્યક દર્શન, રોંગ બિલીફ એ મિથ્યા દર્શન. સમજાયું ને? 5 આજ્ઞામાં રહીએ ને એક અવતારી થઈ મોક્ષ માર્ગે ગતિ કરીએ એવા આશીર્વાદ આપો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા બોલો. મેં નિરૂમા પાસેથી જ્ઞાન લીધું છે અને દરેક સત્સંગમાં પણ હાજરી આપું છું, છતાં પણ મને એમ થાય છે કે મારામાં એટલું જ્ઞાન નથી. એટલે આજે હું પ્રશ્ન સ્વરૂપે થોડુંક માર્ગદર્શન જ્ઞાન લેવા માટે આપણે પૂછી રહ્યો છું. મારો પ્રશ્ન નથી, પણ મારે એમ થાય છે કે આપણે બધા સત્સંગમાં અથવા આપણા બધા મહાત્માઓ હું જોઉં છું કે મોક્ષ માટે અપેક્ષાઓ રાખે છે. તો શું ખરેખર જીવનમાં મોક્ષ એટલું બધું મહત્ત્વનું છે? મને સમજ છે ત્યાં સુધી હું જોઉં છું કે દરેક પશુ પંખી, નાનું જનાવર, મોટું જનાવર, કોઈ પણ હોય, દરેકને પોતાનો જીવ વાલો હોય છે, એ ભાગે છે આપણે મારવા દોડી દો. તો એનો અર્થ છે કે જીવ જો ગમે છે, તો જો દરેક જીવને પોતાનો જીવ ગમતો હોય તો આપણે 84 લાખ જે આપણે ફેરામાં ગભરાઈએ છીએ, તો શા માટે ગભરાવવું જોઈએ? કારણ કે એ અવતારમાં આપણે આનંદ જ છે અને આપણે જીવ બચાવવા માટે ભાગી જ છીએ. જો આપણે ખરેખર ભાગતા ન હોય તો આપણે એમાં કંટાળીએ એવું માનીએ. તો ખરેખર મોક્ષ માટે આટલું બધું શા માટે? ભય લાગે છે, ભય લાગે છે ને માણસને. હા, એ ભય લાગે છે, ખરેખર જરૂરિયાત છે. તો પછી એટલે દુઃખ છે, દુઃખ છે માટે છૂટવાની ઈચ્છા થાય ને માણસને. મને તો ભય નથી લાગતો લ્યો. હા, એટલે જ કૃષ્ણ ભગવાન એટલે કે નિર્ભય થા, વિતરાગ થા. મને તો અત્યારે મોત આવે તો મને બીક નથી. અને એ તો જીવનમાં એક વાસ્તવિકતા છે કે વહેલા મોટા મરવાનું જ છે. હા, એ મરવાનું ને. એટલે અને પોતે મરતો જ નથી. એટલે આ શું છે, બધી વાતો કરીએ છીએ ને, વાસ્તવિકતામાં આવવાની જરૂર છે કે આ દેહ મરે છે, આપણે મરતા જ નથી. માટે નિર્ભય રહી શકાય. કહો દેહ વિનાશ થાય, હું તો મરવાનું નથી, માટે અવિનાશી છું, માટે કોઈ વિનાશી ચીજ એને કંઈ નુકસાન નહીં કરી શકે, એવું મારું સ્વરૂપ છે, એવું અનુભવ થાય, એ નિર્ભય થયો કહેવાય, વિતરાગ થયો કહેવાય, એ મોક્ષનો અધિકારી થયો કહેવાય. બાકી આવી બધી સમજણો કે મને માનતો નથી, હમણાં મરવાનો હોય તો મરવાના છે, અરે પણ મરવાનો જ નથી એ સમજણમાં આવવાનું છે. આ તો બધી સામાન્ય માણસોને મરવાની ખબર છે, કૂતરા બિલાડાને એ ખબર છે, એટલે તો ભાગે છે મરવામાં. એટલે આ સમજણ તો લૌકિક છે, એનાથી કંઈ દુઃખોનો અંત નથી આવતો. આ તો હમણાં બોલીએ છીએ, પણ જ્યારે 4 દાડા ખાવા ના મળે ને અને ઘરમાં પૂરી જાય ને ત્યારે લાચારી ઊભી થાય, ત્યારે ખબર પડે કે હા આપણે બોલતા હતા કે મને મરવાનો ડર નથી, પણ જ્યારે 4 દાડા ખાવા ના આપ્યું, બાંધીને મૂકી રાખ્યો છે, ગાળો ભાંડી, અપમાન અભાવ લાગે માણસ પ્રત્યે. માટે એ બધો રસ્તો કેવો છે કે વાસ્તવિકતામાં આવો. આ બધા સંસારના દુઃખો ભલે આપણે કહીએ મને વાંધો નથી, પણ બધા દુઃખોથી કંટાળી ગયા છે અને એટલે જ શાંતિ થવા માટે શોધે છે. અને મોક્ષ એટલે કંઈ ઉપર જતા રહેવાનું, આપણને કાકી સાસુ બેઠી જઈને ખવડાવશે એવું કંઈ છે નહીં. તમામ દુઃખોથી મુક્તિ. કોઈ અપમાન કરે, કોઈ નુકસાન કરે, ઘરમાં મૃત્યુ આવે, શરીરને અકસ્માત થાય, ગમે તે કેન્સર થાય, છતાં પોતાને દુઃખ અડે નહીં. તમામ દુઃખોથી મુક્તિ, એનું નામ મોક્ષ. એ કયો મોક્ષ? તો આ કારણ મોક્ષ. કર્મ બંધાય નહીં, દુઃખો અડે નહીં, એનું નામ પહેલો મોક્ષ. પછી દેહના કર્મ પૂરા થશે
નવા કર્મ બંધાયા નથી. એટલે છેલ્લો આત્યંતિક મોક્ષ એ છેલ્લું પરિણામ છે. આવો મોક્ષની વાત છે અહીંયા. તો પૂજ્યશ્રી, મને તો એમ લાગે છે કે મોક્ષને બદલે તમારા પાસે રહેવું અને તમારા આનંદમાં રહેવું એ જ મોક્ષ છે. એ બરોબર છે, એ બરોબર છે. આનંદ કોઈ સદા આનંદમાં રહેવું. કોઈ જેલમાં લઈ જાય કે મહેલમાં રાખે, બધામાં સરખો આનંદ કે ના આ બધું શરીરના કર્મોનો હિસાબ છે, હું તો આત્મા છું. તો બસ હું દાદા ભગવાન પાસે એવી પ્રાર્થના કરું કે મને આપને પાસે રાખે અને મને મોક્ષ નહીં પણ મને આનંદથી રાખે, બસ એટલે. બસ એ બરોબર છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.